જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ઓક્ટોબર મહિનાના કરંટ અફેર વિશે આપણે 100 પ્રશ્નો આપણે જોવાના છીએ. જે તમામ પ્રશ્નો વિધાનવાળા છે, જે હવે પરીક્ષાની જે પેટર્ન છે એ પેટર્ન પ્રમાણે આપણે પ્રશ્નો નીકાળેલા છે. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે નોબેલ પુરસ્કાર 2025 સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. તો નીચે બે વિધાન આપેલા છે કે વર્ષ 2025નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાના મારિયા કોરિના મચાદોને આપવામાં આવ્યો છે. બીજું વિધાન છે કે સાહિત્યનો નોબેલ પુરસ્કાર હંગેરિયન લેખક લાઝાઓ ક્રાસનાઇહોર્કાઈને મળ્યો છે. તો આ બંનેમાંથી વિધાન કયા સાચા છે? તો કે બંને વિધાન સાચા છે. બીજો પ્રશ્ન જોઈએ કે મિસ યુનિવર્સ 2025ની સ્પર્ધા વિશે કયું વિધાન યોગ્ય છે? તો 3 વિધાન આપેલા છે. તો મિત્રો, આપણે દર વખતે વિધાન આપણે નહીં વાંચીએ, જે સાચા વિધાન છે તે આપણે વાંચશું, જેથી આપણે ટાઈમ ઓછો જાય, વિડીયો નાનો બને. તો આમાં 3 વિધાન છે, તેમાંથી સાચા કયા છે વિધાન? તો પહેલું અને બીજું વિધાન સાચું છે, ત્રીજું વિધાન ખોટું છે. જેમાં પહેલું વિધાન છે કિતાબ મેક્સિકોના ફાતિમા બોસે જીત્યો છે અને આ સ્પર્ધાનું આયોજન થાઇલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ત્રીજો પ્રશ્ન જોઈએ, ગુજરાત સરકારના તાજેતરના કૃષિ રાહત પેકેજ અંગે વિચાર કરો. તો પહેલું વિધાન છે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જે માત્ર સાચું છે, બરાબર. અને બીજું છે આ પેકેજ અંતર્ગત ખેડૂતોને મહત્તમ 5 હેક્ટર સુધીની જમીન માટે સહાય મળવાપાત્ર છે. આ ખોટું છે, કારણ કે 2 હેક્ટર સુધી મેક્સિમમ આપતા હોય છે. તો બીજું વિધાન ખોટું છે, માત્ર પહેલું વિધાન સાચું, એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે નેશનલ ગેમ્સ 2025 વિશેના જોડકા યોગ્ય કયા છે? તો કે આયોજન તેનું ઉત્તરાખંડમાં થયું હતું, મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે સર્વિસીસ હતી, અને બેડમિન્ટન મહિલા સિંગલ ગોલ્ડ અનમોલ ખરબે જીત્યો હતો. તો જવાબ આવશે આપેલ તમામ 3 જોડકા સાચા છે. પાંચમો પ્રશ્ન, તાજેતરમાં ચર્ચામાં રહેલ બુકર પ્રાઇઝ 2025 કોને એનાયત થયો? તો આ પુરસ્કાર ડેવિડ સ્લેજને તેના પુસ્તક ફ્લેશ માટે મળ્યો છે, અને તે મૂળ ભારતીય લેખક છે. તો સાચો જવાબ છે ઓપ્શન એ, એટલે કે માત્ર પહેલું સાચું છે, તે મૂળ ભારતીય નથી, તે કેનેડિયન બ્રિટિશ લેખક છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ બાબતે કયું વિધાન સાચું છે? તો તેમાં જવાબ આવશે બંને વિધાન સાચા છે, એટલે કે અંબાજીના જે સફેદ આરસપાણને જીઆઈ ટેગ મળ્યો છે, અને અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, બંને સાચા છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન, પર્યાવરણ અને વન્યજીવ સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. તો કે ગુજરાતના રતનમહાલ અભયારણ્યમાં પ્રથમ વખત વાઘ સ્થાયી થયો હોવાના પુરાવા મળ્યા છે. બીજું છે આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ એટલે કે IUCNનું 90મું સભ્ય તુવાલુ બન્યું છે. તો સાચો જવાબ આવશે બંને, એટલે કે બંને વિધાન સત્ય છે. આઠમો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય પ્રવાહો વિશે નીચેના વિધાનો જુઓ. તો કેલિફોર્નિયા રાજ્યએ દિવાળીને સત્તાવાર રજા જાહેર કરી છે. બીજું છે પૂર્વ તિમોર આસિયાનનું 11મું સભ્ય બન્યું છે. તો જવાબ આવશે બંને સાચા. 9મો પ્રશ્ન, ભારત સરકારની મૈત્રી 2 યોજના શું છે? તો કે ચંદ્ર પર મોકલવામાં આવનાર મિશન છે. બીજું છે તે એન્ટાર્કટિકામાં સ્થાપવામાં આવનાર નવું સંશોધન કેન્દ્ર કે જે 2029 સુધીમાં તૈયાર થશે. તો આ બંને વિધાન સાચા છે. 10મો પ્રશ્ન, મહત્વપૂર્ણ દિવસોના જોડકા ચકાસો. તો વિશ્વ શિક્ષક દિવસ તો 5 ઓક્ટોબર, ભારતીય વાયુસેના દિવસ 8 ઓક્ટોબર, અને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 10 ઓક્ટોબર. તો જવાબ આવશે તમામ જોડકા સાચા છે. ત્યાર પછી 11મો પ્રશ્ન, ભારતની પ્રથમ ચિત્તા સફારી ક્યાં શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે કુનો નેશનલ પાર્ક, મધ્યપ્રદેશમાં. ત્યાર પછી 12મો પ્રશ્ન, મેડિસિન ક્ષેત્રે 2025નો નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે? તો તેમાં મેરી બ્રુન્કો, ફ્રેડ રેમ્સડેલ અને સિમોન સાકાગુચી. તો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ ત્રણેયને સંયુક્ત રીતે આ પુરસ્કાર મેડિસિન પુરસ્કાર આપવામાં આવેલો છે, મેડિસિન નોબેલ પુરસ્કાર. 13મો પ્રશ્ન, ગુજરાતમાં ખેડૂતોને સહાય બાબતે કયું વિધાન યોગ્ય છે? તો કે નવેમ્બર 2025માં PM કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો જાહેર થયો. બીજું છે ગુજરાતના અંદાજે 49 લાખ ખેડૂતોને 986 કરોડ રૂપિયાની સહાય મળી. તો તેમાં જવાબ આવશે બંને વિધાન સાચા છે. 14મો પ્રશ્ન, તાજેતરમાં નિમણૂકો સંદર્ભે બંને વિધાન તપાસો. તો કે ભારતના પ્રથમ મિસિસ યુનિવર્સ તરીકે શેરી સિંહ વિજેતા બન્યા હતા, અને આ સ્પર્ધા ફિલિપાઇન્સમાં યોજાઈ હતી. તો બંને વિધાન સત્ય છે.
15મો પ્રશ્ન, ડિફેન્સ અપડેટ્સ બાબતે 2 વિધાન આપેલા છે કે ભારતે તાજેતરમાં અફઘાનિસ્તાનના કાબુલમાં પોતાની એમ્બેસી એટલે કે દૂતાવાસ ફરી શરૂ કરી છે. બીજું છે ટાટા અને એરબઝ મળીને ભારતમાં પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કર્ણાટકમાં સ્થાપશે. તો તેમાં જવાબ આવશે બંને વિધાન સત્ય છે. 16મો પ્રશ્ન, મહિલા T20 વર્લ્ડ કપ 2025 સંદર્ભે કયું વિધાન સાચું છે? તો કે ન્યૂઝીલેન્ડની ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત આ ટ્રોફી જીતી છે. આ ટુર્નામેન્ટનું આયોજન બાંગ્લાદેશથી ખસેડીને UAE કરવામાં આવ્યું હતું અને ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, માત્ર પહેલું અને બીજું, એટલે કે ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. બરાબર. તો મહિલા T20 વર્લ્ડ કપ જે છે, બરાબર, તે આપણે ભારતીય મહિલા જે ટીમ છે તે જે ગ્રુપ સ્ટેજ આવે એમાંથીને જ બહાર થઈ ગઈ હતી અને પહેલું અને બીજું બંને વિધાન સત્ય છે. આ મિત્રો વાત થાય છે મહિલા T20 વર્લ્ડ કપ. આપણે જે હમણાં જીત્યા એ મહિલા 50 ઓવરનો વર્લ્ડ કપ આવે એ આપણે જીત્યા. આ પ્રશ્ન છે T20 વર્લ્ડ કપનો. ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2025 વિશે નીચેના વિધાનો ચકાસો. તો આ શિખર સંમેલન પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે યોજાયું હતું અને ભારતનું પ્રતિનિધિત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, માત્ર પહેલું સાચું છે. એટલે કે ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું હતું, વડાપ્રધાને કર્યું નહોતું. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ કે બ્રિક્સ સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? તો પહેલું છે કે આ સમિટ રશિયાના કઝાન શહેરમાં યોજાઈ. બીજું છે આ સંમેલનમાં ઈરાન અને ઇજિપ્ત જેવા નવા સભ્યોએ પ્રથમ વખત સંપૂર્ણ સભ્ય તરીકે ભાગ લીધો. તો બંને વિધાન સત્ય છે. ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યાર પછી 19મો પ્રશ્ન, નોબેલ પુરસ્કાર 2025 એટલે કે રસાયણશાસ્ત્ર કોને એનાયત થયો હતો? તો આ પુરસ્કાર પ્રોટીન સ્ટ્રક્ચર અને ડિઝાઇન પરના સંશોધન માટે આપવામાં આવ્યો છે. ડેમિસ હાસાબીઝ અને જ્હોન જમ્પર તેના વિજેતાઓમાં સામેલ છે. તો તેમાં જવાબ આવશે બંને વિધાન સત્ય છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJIની નિમણૂક અંગે બંને વિધાન તપાસો. તો કે જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના 51મો મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા છે અને તેમણે જસ્ટિસ DY ચંદ્રચૂડનું સ્થાન લીધું છે. તો તેમાં બંને વિધાન સત્ય છે. 21મો પ્રશ્ન, હરિકેન મિલ્ટન વિશે કયું વિધાન યોગ્ય છે? તો કે આ એક શક્તિશાળી વાવાઝોડું હતું જેણે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભારે તબાહી મચાવી હતી. તેને કેટેગરી 1નું સામાન્ય વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું હતું. તો જવાબ આવશે ઓપ્શન એ, માત્ર પહેલું સાચું છે, બીજું ખોટું છે. તે અત્યંત શક્તિશાળી કેટેગરી 5 સુધી પહોંચેલું વાવાઝોડું હતું. એટલે કેટેગરી 1નું સામાન્ય વાવાઝોડું જાહેર કરવામાં નહોતું. એટલે એ ખોટું છે, બીજું પહેલું સત્ય છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. 22મો પ્રશ્ન, RBIની ઓક્ટોબર 2025ની મોનિટરી પોલિસી બેઠક વિશે 2 વિધાન છે કે રિઝર્વ બેન્કે રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો છે. બીજું છે RBIએ પોતાનું વલણ બદલીને નેચરલ એટલે કે ન્યુટ્રલ એટલે કે તટસ્થ કર્યું છે. તો જવાબ આવશે બંને વિધાન સાચા છે. 23મો પ્રશ્ન, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કયું છે? તો કે ભારત આ સૂચકાંકમાં 105મા ક્રમે છે અને ભારતને ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. તો જવાબ આવશે બંને વિધાન સત્ય છે. ભારતને ગંભીર શ્રેણીમાં પણ મૂકવામાં આવ્યું છે અને ભારતનો સૂચકાંક છે 105. 24મો પ્રશ્ન, વિશ્વ કપાસ દિવસ વિશે 2 વિધાન આપેલા છે કે તે દર વર્ષે 7 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે અને 2025ની થીમ કોટન ફોર ગુડ રાખવામાં આવી હતી. તો તેમાં જવાબ આવશે માત્ર પહેલું સાચું છે કે જે વિશ્વ કપાસ દિવસ જે 7મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, પરંતુ તેની થીમ કોટન ફોર ગુડ નહીં, પરંતુ કોટન ધ ફેબ્રિક ઓફ અવર લાઈવ્સ, આ એની થીમ હતી. એટલે ઓપ્શન એ સાચો જવાબ છે. માત્ર પહેલું વિધાન સાચું છે, બીજું ખોટું છે. ત્યાર પછી 25મો પ્રશ્ન, નિજ્જર કેસ અને ભારત કેનેડા સંબંધો વિશે આપેલા છે 2 વિધાન કે ઓક્ટોબર 2025માં કેનેડાએ ભારતીય રાજદ્વારીઓને નિષ્કાસિત કર્યા હતા. બીજું છે ભારતને જવાબમાં કેનેડાના 6 રાજદ્વારીઓને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો. તો આ બંને વિધાન સત્ય છે. 26મો પ્રશ્ન, તાજેતરમાં ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બન્યા? તો રતન ટાટાના નિધન બાદ નોએલ ટાટાને ચેરમેન બનાવવામાં આવ્યા છે અને તેઓ રતન ટાટાના સાવકા ભાઈ છે. તો આ બંને વિધાન સત્ય છે.
27મો પ્રશ્ન આયુષ્યમાન ભારત યોજનામાં થયેલા ફેરફાર વિશે વિધાન 2 આપેલા છે કે હવે 70 વર્ષથી વધુ વયના તમામ વૃદ્ધોને આવક મર્યાદા વગર આ યોજનાનો લાભ મળશે. તેમણે વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું મફત સારવાર કવચ મળશે. તો આ બંને વિધાન સત્ય છે. 28મો પ્રશ્ન મલબાર કવાયત 2025 એટલે કે એક્સરસાઇઝ મલબાર વિશે આપેલા છે 2 વિધાન કે આ નૌસેના કવાયત વિશાખાપટ્ટનમ એટલે કે ભારતના કિનારે યોજાઈ હતી. તેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એટલે ક્વાડ દેશોએ ભાગ લીધો હતો. તો તેમાં જવાબ આવશે સત્ય છે. બંને વિધાન સત્ય છે. ત્યાર પછી 29મો પ્રશ્ન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અભિનેતા મિથુન ચક્રવર્તીએ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. સાચી વાત છે. બંને વિધાન સત્ય છે. 30મો પ્રશ્ન સ્પેસ એક્સની સિદ્ધિ બાબતે આપે છે કે સ્ટારશીપ રોકેટના બૂસ્ટરને મેકાઝીલા ટાવર દ્વારા હવામાં જ પકડી લેવામાં આવ્યું. આ મિશનનો હેતુ મંગળ ગ્રહ પર માનવ વસવાટ શક્ય બનાવવાનો છે. તો બંને વિધાન સત્ય છે. ત્યાર પછી 31મો પ્રશ્ન કે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામો વિશે નીચેના વિધાનો ચકાસો. તો કે જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ એટલે કે એનસી અને કોંગ્રેસ ગઠબંધને જીત મેળવી. ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના નવા મુખ્યમંત્રી બન્યા છે. તો આ બંને વિધાન સત્ય છે. 32મો પ્રશ્ન હરિયાણા વિધાનસભા ચૂંટણી વિશે કે ભારતીય જનતા પાર્ટી એ સતત 3જી વખત હરિયાણામાં સરકાર બનાવી અને નાયબ સૈની સિંહ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તો બંને વિધાન સત્ય છે. તો મિત્રો આપણે મોસ્ટ ઓફ પ્રશ્નોમાં બંને વિધાન સત્ય આવે છે કારણ કે આપણે પ્રશ્નોની ડિઝાઇન એવી રીતે કરેલા છે કે જેથી મેક્સિમમ કરંટ અફેર આપણે આવી જાય. બરાબર. ત્યાર પછી 33મો પ્રશ્ન ભારતમાં ક્લાસિકલ ભાષાઓનો દરજ્જો આપો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. આ કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં મરાઠી, બંગાળી, પાલી, પ્રાકૃત અને આસામી ભાષાઓને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે ભારતમાં કુલ ક્લાસિકલ ભાષાઓની સંખ્યા 6થી વધીને 11 થઈ ગઈ છે. તો બંને વિધાન સાચા છે. આ બંને મિત્રો યાદ રાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આવનારી એક્ઝામમાં પૂછાઈ જ શકે છે. 34મો પ્રશ્ન અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર 2025. આ પુરસ્કાર ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ રોબિન્સનને એનાયત થયો. તેમનો વિષય સંસ્થાઓ કેવી રીતે બને છે અને રાષ્ટ્રોની સમૃદ્ધિને કેવી રીતે અસર કરે છે તે હતો. તો બંને વિધાન સત્ય છે. 35મો પ્રશ્ન લિટરેચરનો એટલે કે સાહિત્ય લિટરેચરનો નોબેલ પુરસ્કાર 2025 જે દક્ષિણ કોરિયાના લેખિકા હાનકાંગને આ પુરસ્કાર મળ્યો છે અને તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ એશિયન મહિલા લેખિકા બન્યા છે. તો સાચી વાત છે. બંને વિધાન સત્ય છે. 36મો પ્રશ્ન વાવાઝોડું દાના વિશે કયું વિધાન સત્ય છે? તો કે આ ચક્રવાત ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું હતું. તેણે મુખ્યત્વે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારાને અસર કરી હતી. તો બંને વિધાન સત્ય છે. 37મો પ્રશ્ન સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી મૂર્તિ વિશે વિધાન તપાસો. તો સુપ્રીમ કોર્ટમાં જે સ્થાપિત નવી મૂર્તિની આંખો પર પટ્ટી નથી, જે દર્શાવે છે કે કાયદો આંધળો નથી. અને બીજું છે કે તેમના એક હાથમાં ત્રાજવું અને બીજા હાથમાં તલવારને બદલે બંધારણ છે. તો આ બંને વિધાન સત્ય છે. 38મો પ્રશ્ન 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2025 વિશે શ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં ઓડિશાને પ્રથમ પુરસ્કાર મળ્યો છે અને ગુજરાત આ યાદીમાં બીજા ક્રમે છે. તો તેમાં જવાબ આવશે માત્ર પહેલું વિધાન સાચું છે. ગુજરાત આ યાદીમાં બીજા ક્રમે નથી એટલે વિધાન ખોટું છે. તો ઓડિશા પ્રથમ ક્રમે છે, જ્યારે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે, ગુજરાત અને પોંડિચેરી સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. ગુજરાત ત્રીજા ક્રમે છે, બીજા ક્રમે નથી. પરંતુ ગુજરાત સાથે પોંડિચેરી સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. 39મો પ્રશ્ન પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ વિશે 2 વિધાન છે કે આ યોજના ઓક્ટોબર 2025થી શરૂ કરવામાં આવી છે, જેમાં યુવાનોને ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશીપની તક અને માસિક 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે. તો બંને વિધાન સત્ય છે. 40મો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય અભિધમ દિવસ. તો આ દિવસ નવી દિલ્હીમાં ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે વડાપ્રધાનને પાલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની જાહેરાતને વધાવી હતી. તો બંને વિધાન સત્ય છે. 41મો પ્રશ્ન માઉન્ટ ફુજી અને પર્યાવરણ વિશે 2 વિધાન આપેલા છે કે જાપાનના માઉન્ટ ફુજી પર 130 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ઓક્ટોબરના અંત સુધી બરફવર્ષા જોવા મળી નથી. આ ઘટનાને ગ્લોબલ વોર્મિંગની અસર માનવામાં આવે છે. તો બંને વિધાન સત્ય છે. 42મો પ્રશ્ન ભારતનું પ્રથમ
લેખકોનું ગામ જો તેનું ઉદ્ઘાટન ગુજરાતના દહેરાદૂન ખાતે કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરાયું હતું. તો બંને વિધાન સત્ય છે. 43મો પ્રશ્ન, નેચરલ કન્ઝર્વેશન ઇન્ડેક્સ એટલે કે આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 176મો છે, જે ચિંતાજનક છે. ભારતને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સૌથી ખરાબ પ્રદર્શન કરતા દેશોમાં મૂકવામાં આવ્યું છે. તો સાચી વાત છે, બંને વિધાન સત્ય છે. ભારત જન પહેલ શું છે? તો કે તે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ વિશ્વનું પ્રથમ સરકારી ભંડોળ પ્રાપ્ત જનરેટિવ એઆઈ મોડેલ છે. તે ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટ અને વોઇસ જનરેટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તો બંને વિધાન સત્ય છે. 45મો પ્રશ્ન, 18મો પ્રવાસી ભારતીય દિવસ. આ કાર્યક્રમ જાન્યુઆરી 2025માં ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાશે તેવી જાહેરાત ઓક્ટોબરમાં કરવામાં આવી છે. અને આ પહેલાં 17મો ભારતીય પ્રવાસી દિવસ ઇન્દોરમાં યોજાયો હતો. તો 18મો ક્યાં યોજાવાની જાહેરાત કરવામાં આવી છે? તો ઓડિશામાં. અને 17મો ક્યાં યોજાયો હતો? ઇન્દોરમાં. તો આમાં સાચો જવાબ આવશે, બંને વિધાન સત્ય છે. 46મો પ્રશ્ન, વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ ડે બાબતે વિધાન તપાસો. તો કે તે દર વર્ષે 20 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. તે દર 5 વર્ષે એકવાર ઉજવાય છે, દર વર્ષે નહીં. તો આમાં સાચો જવાબ આવશે, માત્ર બીજું સાચું છે. તે દર વર્ષે 20 ઓક્ટોબરે ઉજવવામાં આવતો નથી. તો જો મિત્રો બંને વિધાન જે છે તે વિરુદ્ધાભાસ દર્શાવે છે કે જો દર વર્ષે ઉજવવામાં આવે તો બીજું ઓટોમેટિક ખોટું થઈ જાય, અને જો દર 5 વર્ષે ઉજવવામાં આવે તો દર વર્ષવાળું ખોટું થઈ જાય. બરાબર, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે માત્ર બીજું સાચું છે, પહેલું ખોટું છે. દર 5 વર્ષે ઉજવવામાં આવે છે, દર વર્ષે નહીં. અને વિશ્વ આંકડાશાસ્ત્ર દિવસ દર 5 વર્ષે ઉજવાય, જ્યારે ભારતીય આંકડાશાસ્ત્ર દિવસ જે છે તે દર વર્ષે 29 જૂને હોય છે. બરાબર, આ વર્લ્ડ આંકડાશાસ્ત્ર એટલે કે વિશ્વ આંકડાશાસ્ત્ર દિવસ જે દર 5 વર્ષે યોજાય, પણ ભારતીય આંકડાશાસ્ત્ર દિવસ દર વર્ષે યોજાય જૂન મહિનાની 29 તારીખે. 47મો પ્રશ્ન, યુવિન પોર્ટલ શું છે? તો કે વડાપ્રધાન દ્વારા ઓક્ટોબરમાં યુવિન પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું. આ પોર્ટલ સગર્ભા સ્ત્રીઓ અને બાળકોના રસીકરણના ડિજિટલ રેકોર્ડ માટે છે. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે, બંને વિધાન સત્ય છે કે જેમ કોવિડ માટે કોવિન હતું તેમ રસીકરણ માટે યુવિન છે. ત્યાર પછી 48મો પ્રશ્ન, ગ્લોબલ વોટર મોનિટર રિપોર્ટ 2024-25. તો કે આ રિપોર્ટ મુજબ 2023નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ અને સૂકું વર્ષ રહ્યું છે. ગંગા નદીના જળસ્તરમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. તો જવાબ આવશે, બંને વિધાન સત્ય છે. 49મો પ્રશ્ન, ઇસરોના ગગનયાન મિશન વિશે બે વિધાન આપેલા છે કે ઇસરોએ જાહેરાત કરી કે ગગનયાનનું પ્રથમ માનવ મિશન એટલે કે H1 વર્ષ 2026માં લોન્ચ થશે. ચંદ્રયાન 4 મિશન માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. તો તેમાં જવાબ આવશે, બંને વિધાન સત્ય છે. 50મો પ્રશ્ન, સંરક્ષણ ક્ષેત્રે S-400 સિસ્ટમનું નામકરણ શું છે? તો કે ભારતીય વાયુસેનાએ રશિયા પાસેથી ખરીદેલી S-400 એર ડિફેન્સ સિસ્ટમનું નામ સુદર્શન રાખ્યું છે. અને ઓક્ટોબરમાં વાયુસેનાની કવાયત દરમિયાન તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો બંને વિધાન સત્ય છે. 51મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર દિવસ સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. તો કે વર્ષ 2025માં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાને 80 વર્ષ પૂર્ણ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. તો બંને વિધાન સત્ય છે. 52મો પ્રશ્ન, ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી વિશે બે વિધાન આપેલા છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર 2025માં જાહેરાત કરવામાં આવી કે વસ્તી ગણતરી 2026થી શરૂ થશે. અને આ વસ્તી ગણતરીમાં પ્રથમ વખત સંપ્રદાય આધારિત ડેટા પણ એકત્ર કરવામાં આવશે. તો તેમાં જવાબ આવશે, માત્ર પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સત્ય નથી. કારણ કે આપણે ધર્મ સંપ્રદાયને આપણે આધારિત વસ્તી ગણતરી કે આપણે ચૂંટણીમાં જે હોય છે તે આપણે લડતા નથી. બરાબર, તો આ વસ્તી ગણતરી શેના આધારે થાય છે? વસ્તીના આધારે થાય છે. તેનો ધર્મ કે સંપ્રદાય કોઈ આધારિત ડેટા એકત્ર થશે નહીં. એટલે બીજું ખોટું છે, માત્ર પહેલું સાચું છે. 53મો પ્રશ્ન, વન નેશન વન ઇલેક્શન પર રામનાથ કોવિંદ સમિતિ. તો કેબિનેટે ઓક્ટોબરમાં આ સમિતિના અહેવાલને સ્વીકારીને શિયાળુ સત્રમાં બિલ લાવવાની તૈયારી દર્શાવી છે. આ પ્રસ્તાવ મુજબ લોકસભા અને રાજ્યસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજાશે. લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ, રાજ્યસભા નહીં, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાશે. તો ઓપ્શન સી આવશે, બંને વિધાન સત્ય છે.
54મો પ્રશ્ન, વિશ્વ ખાદ્ય દિવસ. તો કે આ દિવસ 16 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ રાઇટ ટુ ફૂડ્સ ફોર અ બેટર લાઈફ એન્ડ બેટર ફ્યુચર, આ એની થીમ હતી. તો જવાબ આવશે બંને વિધાન સત્ય છે. 55મો પ્રશ્ન, ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સ 2025. તો કે આ ઇન્ડેક્સમાં નેધરલેન્ડ પ્રથમ ક્રમે છે. ભારતનું સ્થાન સુધરીને 41મું થયું છે. તો માત્ર પહેલું વિધાન સાચું છે, ભારતનું સ્થાન સુધરીને 41મું થયું નથી. 56મો પ્રશ્ન, ગુજરાતમાં નમો લક્ષ્મી યોજનાની અસર શું છે? તો કે ઓક્ટોબર 2025ના રિપોર્ટ મુજબ આ યોજનાને કારણે ગુજરાતમાં કન્યાઓના ડ્રોપઆઉટ રેશિયોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને આ યોજના ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડે છે. તો ઓપ્શન સી જવાબ આવશે, બંને વિધાન સત્ય છે. 57મો પ્રશ્ન, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની 8મી એસેમ્બલી. તો કે આ એસેમ્બલીનું આયોજન નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું. ચીલી દેશ ISAનો 100મો પૂર્ણ સભ્ય બન્યો છે. તો બંને વિધાન સત્ય છે. 58મો પ્રશ્ન, એક્સરસાઇઝ યુદ્ધ અભ્યાસ 2025. તો આ લશ્કરી કવાયત ભારત અને રશિયા વચ્ચે યોજાય છે. 2025ની આવૃત્તિ ઉત્તરાખંડના ઓલી ખાતે યોજાઈ હતી. તો ઓપ્શન ડી જવાબ આવશે, બંનેમાંથી એક પણ નહીં. તો આ બંને વિધાન ખોટા છે, બરાબર, એક પણ સત્ય નથી. તો સત્ય શું છે કે આ કવાયત ભારત અને અમેરિકા વચ્ચે યોજાય છે અને 2025ની આવૃત્તિ અમેરિકામાં યોજાઈ હતી, કારણ કે તે વારાફરતી યોજાય છે. ગયા વર્ષે અહીંયા યોજાણી હતી, આ વખતે અમેરિકામાં યોજાણી છે. એટલે આ બંને વિધાન ખોટા છે. સાચું શું છે, આ કવાયત ભારત અને અમેરિકા વચ્ચે યોજાય છે, ભારત અને રશિયા વચ્ચે નહીં. અને આ વખતે અમેરિકામાં યોજાઈ હતી, ભારતમાં નહીં. 59મો પ્રશ્ન, નોબેલ પુરસ્કાર 2025 જે ભૌતિકશાસ્ત્ર વિષય છે કે આ પુરસ્કાર ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પાયાના સંશોધન માટે અપાયો છે. વિજેતાઓમાં જેફરી હિલ્ટનનો સમાવેશ થાય છે. તો બંને વિધાન સત્ય છે. 60મો પ્રશ્ન, હિમદીપડા સંરક્ષણ વિશે ઓક્ટોબર 23ને આંતરરાષ્ટ્રીય હિમદીપડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં તેમની સૌથી વધુ વસ્તી છે. તો બંને વિધાન સત્ય છે. 61મો પ્રશ્ન, ભારતીય રેલવે અને વંદે ભારત સ્લીપર, ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનું ટ્રાયલ રન ઓક્ટોબર 2025માં સફળતાપૂર્વક પૂર્ણ થયું. તેને ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી એટલે કે ICFમાં બનાવવામાં આવી નથી. તો આમાં જવાબ આવશે, માત્ર પહેલું સાચું છે, બીજું સત્ય નથી, કારણ કે બીજું વિધાન ખોટું છે. તે BEML અને ICFના સહયોગથી બની છે, એટલે કે મેક ઇન ઇન્ડિયા છે. 62મો પ્રશ્ન, ઈરાની કપ 2025 વિશે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમે મુંબઈને હરાવીને જીતી લીધી છે. સરફરાઝ ખાને આ મેચમાં બેવડી સદી ફટકારી હતી. તો બંને વિધાન સત્ય છે. 63મો પ્રશ્ન, IMF વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક 2025. તો કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF એ ભારતનો GDP વૃદ્ધિ દર 7% રહેવાનો અંદાજ મૂક્યો છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. તો બંને વિધાન સત્ય છે. 64મો પ્રશ્ન, સતર્કતા જાગૃતિ સપ્તાહ 2025. તો પહેલું વિધાન છે કે તે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ સપ્તાહ દરમિયાન ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ કલ્ચર ઓફ ઇન્ટિગ્રિટી ફોર નેશન્સ પ્રોસ્પરિટી એટલે કે રાષ્ટ્રની સમૃદ્ધિ માટે સત્યનિષ્ઠાની સંસ્કૃતિ હતી. તો બંને વિધાન સત્ય છે. 65મો પ્રશ્ન, ગુજરાતમાં સોમનાથ ટ્રસ્ટ વિશે બે વિધાન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 5 વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે પુનઃ નિમણૂક કરવામાં આવી છે અને આ ટ્રસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. તો બંને વિધાન સત્ય છે. 66મો પ્રશ્ન, ભારતનું 6G એલાયન્સ એટલે કે ભારતે 2030 સુધીમાં દેશમાં 6G ટેકનોલોજી લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઓક્ટોબરમાં આ અંગેના આંતરરાષ્ટ્રીય પેટન્ટ્સમાં ભારતે નોંધપાત્ર વધારો કર્યો છે. તો બંને વિધાન સત્ય છે. 67મો પ્રશ્ન, મલેરિયા મુક્ત દેશ. તો પહેલું વિધાન છે કે WHOએ ઓક્ટોબર 2025માં ઇજિપ્તને મલેરિયા મુક્ત જાહેર કર્યું છે. બીજું છે કે તે આ પ્રમાણપત્ર મેળવનાર ઉત્તર આફ્રિકાનો બીજો દેશ બન્યો છે. તો તેમાં જવાબ છે માત્ર પહેલું વિધાન સાચું છે, તે આ પ્રમાણપત્ર મેળવનાર ઉત્તર આફ્રિકાનો બીજો દેશ નથી, એટલે એ વિધાન ખોટું છે, માત્ર પહેલું વિધાન સાચું છે. 68મો પ્રશ્ન, સંપ્રીતિ કવાયત. તો કે આ લશ્કરી કવાયત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાઈ છે. તાજેતરની રાજકીય અસ્થિરતાને કારણે 2025માં આ કવાયત મોકૂફ રાખવામાં આવી હતી. તો આ બંને વિધાન સત્ય છે.
69મો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતા દિવસ. તો કે 31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ થઈ છે. કેવડિયા એટલે કે એકતાનગર ખાતે વડાપ્રધાને એકતા પરેડની સલામી લીધી હતી. તો તેમાં જવાબ છે બંને વિધાન સત્ય છે. 70મો પ્રશ્ન, સાયબર સુરક્ષા ઓપરેશન ચક્ર 3. તો આમાં બે વિધાન છે. પહેલું છે CBI દ્વારા સાયબર અપરાધીઓ વિરુદ્ધ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં FBI અને ઇન્ટરપોલની મદદ લેવામાં આવી હતી. તો તેમાં જવાબ આવશે ઓપ્શન C, બંને વિધાન સત્ય છે. 71મો પ્રશ્ન, 37મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ શું છે? તો કે 2025માં ઉત્તરાખંડમાં યોજાયેલી નેશનલ ગેમ્સનો મેસ્કોટ મોનાલ એટલે કે એક પક્ષી હતો. મોનાલ હતો. શું હતો તેનો મેસ્કોટ? મોનાલ. અને મોનાલ એ ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી છે. તો બંને વિધાન સત્ય છે. 72મો પ્રશ્ન, વર્લ્ડ પોલિયો ડે. તો કે 24 ઓક્ટોબરે ઉજવાય છે. જોનાસ સાલ્કના જન્મદિવસે આ દિવસ મનાવવામાં આવે છે, જેમણે પોલિયોની રસી શોધી હતી. તો આ બંને વિધાન સત્ય છે. 73મો પ્રશ્ન, RBI ગોલ્ડ રિઝર્વ. તો કે ધનતેરસના અવસરે જાહેર થયેલા રિપોર્ટ મુજબ RBIએ તેના ગોલ્ડ રિઝર્વનો મોટો હિસ્સો લંડનથી ભારત પરત લાવ્યો છે અને હાલમાં RBI પાસે 800 ટનથી વધુ સોનું અનામત છે. તો આ બંને વિધાન સત્ય છે. 74મો પ્રશ્ન, એશિયન હોકી ચેમ્પિયન ટ્રોફી મહિલા. તો કે ભારત આ ટુર્નામેન્ટનું યજમાન હતું, જે બિહારના રાજગીર ખાતે, અને બીજું છે ભારતીય ટીમે ફાઇનલમાં ચીનને હરાવ્યું હતું. તો તેમાં જવાબ છે બંને વિધાન સત્ય છે. 75મો પ્રશ્ન, નીતિ આયોગના CEO વિશે બે વિધાન છે કે BVR સુબ્રમણ્યમ નીતિ આયોગના વર્તમાન CEO છે. ઓક્ટોબરમાં તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. તો આ બંને વિધાન પણ સત્ય છે. 76મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ. તો કે આ દિવસ દર વર્ષે 11 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે અને 2025ની થીમ ગર્લ્સ વિઝન ફોર ધ ફ્યુચર એટલે કે ભવિષ્ય માટે દીકરીઓનું વિઝન રાખવામાં આવી હતી. તો આ બંને વિધાન સત્ય છે. 77મો પ્રશ્ન, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. તો કે આ ઇન્ડેક્સમાં સ્વિટ્ઝરલેન્ડ સતત 15મા વર્ષે પ્રથમ ક્રમે રહ્યું છે અને ભારતનો ક્રમ સુધરીને 39મો થયો છે, જે અગાઉ 40મો હતો. તો બંને વિધાન સત્ય છે. 78મો પ્રશ્ન, વિશ્વ વિદ્યાર્થી દિવસ. તો કે આ દિવસ ડૉક્ટર APJ અબ્દુલ કલામની જન્મજયંતિ એટલે કે 15 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા 2010માં આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. તો આ બંને વિધાન સત્ય છે. 79મો પ્રશ્ન જોઈએ કે આસિયાન સમિટ 2025. તો કે 2025માં આસિયાન શિખર સંમેલનનું યજમાન પદ મલેશિયા પાસે હતું અને ભારત વતી વડાપ્રધાને એક્ટ ઈસ્ટ પોલિસી પર ભાર મૂક્યો હતો. તો તેમાં જવાબ છે આ બંને વિધાન સત્ય છે. 80મો પ્રશ્ન, વિશ્વ દ્રષ્ટિ દિવસ. તે ઓક્ટોબર મહિનાના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે, એટલે કે આ વર્ષે 9 ઓક્ટોબરે ઉજવવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય અંધત્વ અને દ્રષ્ટિથી ખામીઓ વિશે જાગૃતિ લાવવાનો છે. તો બંને વિધાન સત્ય છે. 81મો પ્રશ્ન જોઈએ કે FATF એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની જાહેરાત. તો એના વિશે બે વિધાન છે કે ઓક્ટોબર 2025માં મ્યાનમારને બ્લેકલિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે. ભારતને તેની ઉત્તમ કામગીરી બદલ રેગ્યુલર ફોલોઅપ શ્રેણીમાં મુકાયું છે. તો બંને વિધાન સત્ય છે. 82મો પ્રશ્ન, ગુજરાતની સાંસ્કૃતિક સિદ્ધિ. તો કે ગુજરાતના ગરબા બાદ હવે સંખેડાનું ફર્નિચર યુનેસ્કોની સાંસ્કૃતિક યાદીમાં સ્થાન પામવા માટે નોમિનેટ થયું છે અને આ ફર્નિચર છોટાઉદેપુર જિલ્લા સાથે સંકળાયેલું છે. તો આ બંને વિધાન સત્ય છે. 83મો પ્રશ્ન, પુસ્તક મેમોરિયલ્સ ઓફ ટાઇટન. તો કે આ પુસ્તક સ્વર્ગસ્થ રતન ટાટાના જીવન પર આધારિત છે, જે ઓક્ટોબર 2025માં લોન્ચ થયું અને તેના લેખક શાંતનુ નાયડુ છે. તો તેમાં જ આવશે બંને વિધાન સત્ય છે. 84મો પ્રશ્ન, પોલીસ સ્મૃતિ દિવસ. તો કે આ દિવસ 21 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. 1959માં લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે ચીની સૈનિક સાથે લડતા શહીદ થયેલા પોલીસ કર્મીઓની યાદમાં આ દિવસ ઉજવાય છે. તો આ બંને વિધાન સત્ય છે. 85મો પ્રશ્ન, કાજિંદ કવાયત. એના વિશે બે વિધાન છે કે આ લશ્કરી કવાયત ભારત અને કઝાકિસ્તાન વચ્ચે યોજાય છે. 2025માં તેનું આયોજન હિમાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. તો આ બંને વિધાન પણ સત્ય છે. 86મો પ્રશ્ન, વિશ્વ પોસ્ટ દિવસ. કે તે 9 ઓક્ટોબરે ઉજવાય છે. ભારતમાં રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ 9થી 15 ઓક્ટોબર દિવસ દરમિયાન ઉજવવામાં આવે છે. તો આ બંને વિધાન સત્ય છે. જો મિત્રો અહીં વિશ્વ પોસ્ટ દિવસ કહે તો 9 ઓક્ટોબરે, પણ રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ કહે તો 9થી 15 ઓક્ટોબર આવશે. બરાબર, સપ્તાહ 9થી 15 ઓક્ટોબર અને દિવસ કહે તો 9 ઓક્ટોબર.
બંને વિધાન સત્ય છે. 87મો પ્રશ્ન, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી રિપોર્ટ 2025. તો કે આ રિપોર્ટ મુજબ ભારત 2030 સુધીમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા દેશ બની જશે. સોલાર એનર્જીના ઉત્પાદનમાં ભારતે જર્મનીને પાછળ છોડી દીધું છે. તો આ બંને વિધાન સત્ય છે. 88મો પ્રશ્ન, ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. તો આ 17 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. તેની થીમ હતી ડિસેન્ટ વર્ક એન્ડ સોશિયલ પ્રોટેક્શન, એટલે કે સન્માનજનક કાર્ય અને સામાજિક સુરક્ષા. તો આ બંને વિધાન સત્ય છે. 89મો પ્રશ્ન, ગુજરાતનું સમાજ સુરક્ષા સંકુલ, એના વિશે બે વિધાન છે કે મુખ્યમંત્રી દ્વારા વડોદરા ખાતે અદ્યતન સમાજ સુરક્ષા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને તે દિવ્યાંગો અને નિરાધારો માટે આશ્રય સ્થાન પૂરું પાડશે. તો આ બંને વિધાન સત્ય છે. 90મો પ્રશ્ન, પ્રો કબડ્ડી લીગ એટલે PKL સિઝન 12 વિશે જણાવો. તો કે ઓક્ટોબર 2025માં પ્રો કબડ્ડી લીગની 12મી સિઝન શરૂ થઈ અને આ વખતે સૌથી મોંઘા ખેલાડી તરીકે સચિન તંવર વેચાયા હતા. તો બંને વિધાન સત્ય છે. 91મો પ્રશ્ન, મેરા યુવા ભારત પોર્ટલ વિશે જણાવો. તો કે 31 ઓક્ટોબર 2025ના રોજ આ પ્લેટફોર્મના 2 વર્ષ પૂર્ણ થયા. તેનો ઉદ્દેશ્ય યુવાનોને રાષ્ટ્રીય નિર્માણમાં જોડાવાનો છે. તો બંને વિધાન સત્ય છે. 92મો પ્રશ્ન, નિઃશસ્ત્રીકરણ સપ્તાહ. તો આ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 24થી 30 ઓક્ટોબર દરમિયાન આ સપ્તાહ ઉજવવામાં આવે છે. તેનો હેતુ પરમાણુ શસ્ત્રો મુક્ત વિશ્વ બનાવવાનો છે. તો જવાબ આવશે બંને વિધાન સત્ય છે. 93મો પ્રશ્ન, ગોવા મેરીટાઈમ કોન્ક્લેવ 2025. તો કે ભારતીય નૌસેના દ્વારા ગોવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને હિન્દ મહાસાગર ક્ષેત્રના IORના દેશોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તો આ બંને વિધાન સત્ય છે. 94મો પ્રશ્ન, વિશ્વ લકવા દિવસ. તો કે તે 29 ઓક્ટોબરે ઉજવાય છે. ભારતમાં દર મિનિટે 3 વ્યક્તિઓને બ્રેઇન સ્ટ્રોક આવે છે તેવું રિપોર્ટ જણાવે છે. તો આ બંને વિધાન સત્ય છે. 95મો પ્રશ્ન, વજ્ર પ્રહાર કવાયત શું છે? તો કે આ ભારત અને અમેરિકાના સ્પેશિયલ ફોર્સિસ વચ્ચેની કવાયત છે. 2025માં મેઘાલયના ઉમરોઈ ખાતે તેનું આયોજન થયું. તો આ બંને વિધાન સત્ય છે. 96મો પ્રશ્ન, સરદાર પટેલની 150મી જન્મજયંતિ. તો કે વર્ષ 2025માં સરદાર પટેલની 150મી જન્મજયંતિનું વર્ષ છે. ભારત સરકારે આ વર્ષે ₹150નો સ્મારક સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી છે. તો આ બંને વિધાન સત્ય છે. 97મો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ વિશે આપેલું છે કે ટાટા ગ્રુપે ગુજરાતમાં ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામકાજ ઓક્ટોબરમાં ઝડપી બનાવ્યું છે. માઇક્રોન કંપનીનો સાણંદ પ્લાન્ટ ઉત્પાદન શરૂ કરવાની તૈયારીમાં છે. તો આ બંને વિધાન સત્ય છે. 98મો પ્રશ્ન, રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ. તો કે આ દિવસ ધનતેરસના દિવસે ઉજવવામાં આવે છે 2025માં ઓક્ટોબરના અંતમાં. એની થીમ હતી આયુર્વેદા ફોર ગ્લોબલ હેલ્થ, એટલે કે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ. તો આ બંને વિધાન સત્ય છે. 99મો પ્રશ્ન, ઓપરેશન સદભાવના. તો કે ભારતીય સેના દ્વારા લદ્દાખમાં શિક્ષણ અને વિકાસ માટે આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. ઓક્ટોબરમાં આ અંતર્ગત વિદ્યાર્થીઓને દેશ ભ્રમણ માટે મોકલવામાં આવ્યા હતા. તો આ બંને વિધાન સત્ય છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન આજના આ વિડીયોનો, ઓક્ટોબર મહિનાના કરંટ અફેરનો 100મો પ્રશ્ન, વિકસિત ભારત સંકલ્પ યાત્રા. આ યાત્રાને ઓક્ટોબર 2025માં 2 વર્ષ પૂર્ણ થયા અને બીજું છે તેનો ઉદ્દેશ્ય સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. તો આ બંને વિધાન સત્ય છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા કરંટ અફેરના નવા વિડીયોમાં. જય હિન્દ.